સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આપણે સવારે વહેલા 5:30 જાગી ગયા હતા અને નિત્યક્રમ બધું પતાવ્યું. એટલે નિત્યક્રમ એટલે માનો કે કબૂતરના સણ, સકલાના સણ, પછી બધે સણ નાખી, બધે કુંડા ભર્યા અને પછી ગા માતાનું વાસીદું કર્યું. એક રાઉન્ડ ખેતર ફરતો મારી આવ્યો અને દીવા ધૂપ કર્યા, નાયા ધોયા કમ્પ્લેટ થઈ અને હવે ચા મૂકે છે અને ચા પાણી પીવાના છે. અને આજના વિડીયોમાં બાકી હમણે થોડી વાર પછી હમણે રીંગણા ઉતારવું. અને રીંગણા કયા કે ભાઈ બીના, જે રીંગણામાંથી બી કેમ નીકળે એ આપણે બતાવવાનું છે, એ જોવાનું છે. પછી એમને કોમેન્ટ છે જ્યોતિબેન ઠક્કર કચ્છ અંજારથી. તો એ બેનને કોમેન્ટમાં એવું છે કે ભાઈ તુલસીમાં ના છોડ વિશે, છોડ બળી જાય છે એના વિશે થોડીક વાત કરજો. તો એ વાત કરવી છે. એટલે ચા પાણી પીને ચા મુકાઈ ગઈ છે એટલે ચા પીને પછી બધી જમાવટ કરીએ અને ભાઈ આનંદ કરીએ. અને અત્યારમાં હવે સૂર્યનારાયણ ધીરો ધીરો એના પ્રકાશ આપણી ઉપર આવે છે. અને ભાઈ અત્યારમાંથી આવો દિવસ હોય એટલે બહુ હાઈ ક્લાસ આનંદ જ રહે, મજા જ આવે. હું અને ભાઈ ચા તો હજી મૂકી છે, ચા ઉકળે ને અને બને ત્યાં સુધીમાં આપણે જે સવારનું નિત્યક્રમ છે એ બધું જોઈ લો. એટલે પછી ત્યાં ચા પીને પછી કાંઈક આગળ વધીએ આપણે. તારમાં પીવી તો જમાવટ થઈ જાય. અને ભાઈ આપણે અત્યારમાં ઈચ્છા થાય કે ભાઈ ચા પીવી છે તો ચા પી, પછી મેથીવાળી કોફી પીવાની ઈચ્છા થઈ હોય મેથીવાળી કોફી પી. એટલે જે અનુકૂળ હોય ને જે મન થાય એ પીએ ભાઈ.
ભાઈ સા તો કમ્પ્લીટ થઈ ગઈ અને હવે શિરામણમાં હું બનાવવાના છું? વાહ ભાઈ વાહ. પેલા ભાઈ તીખારીમાં સેવ નાખીને એટલે સેવ તીખારી બનાવવાના છે, એટલે એનો સ્વાદ એ કંઈક અલગ હોય. અને ભાઈ અત્યારમાં શિરામણની પછી મોડેકથી જમાવટ થાય આપણને, એટલે ચા પાણી પી લઈ અને પછી આપણું જે બીજું કાર્ય હોય એ શરૂ કરીએ. હવે આપણે સેવ તીખારી બનાવવાની છે, તો બધી તૈયારી કરીને બેસી ગયા છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ. હવે જાણે પહેલા તપેલી મૂકી દઈએ. આ પિત્તળની તપેલી છે અને અંદર કલી કરેલી છે, એટલે આપણે પહેલા તપેલી મૂકી દઈએ. અને હવે નાખી દઈએ આપણે તેલ. હવે આપણે આમાં મસાલો નાખી દઈએ. આ મીઠું નાખી દઈએ અને આ ધાણા જીરું અને થોડીક હળદર નાખી અને આપણે આ છે ખાંડેલું મરચું. આપણે પાણી જરાક નાખી દઈએ એટલે મરચું ફોડે નહીં, ઉપર મરચું વાસ મારી જાય. અને જો આપણે આટલો જ મસાલો આમાં નાખવાનો છે, સાદું, પણ સ્વાદમાં બહુ ટેસ્ટી બનશે. આપણે એ રીતનું જ બધું બનાવી, ઓછા મસાલે ટેસ્ટ સારો આવે. કોથમરી નાખશું આપણે પછી ઉતારીને. આપણે આ મસાલો પાકી જાય ને પછી સેવ નાખીએ. અને આની હારે આપણે છે ને ઝાર બાજરીના રોટલા બનાવવાના છે, એટલે ઝાર બાજરીના રોટલા આની હારે સેવ તીખારી હારે મસ્ત લાગે, એટલે અત્યારમાં એ બનાવવાનું છે આપણે. અને હવે આપણે છે ને આ સેવ નાખી દઈએ. તો જો આપણે મસાલો મસ્ત પાકી ગયો છે અને સેવ સરસ થઈ ગઈ, ગળી ગઈ છે. તો હવે આપણે આને ઉતારી લઈએ. આ આપણે ગા માતાનું દહીં છે, તો હવે સહેજ આમાં આપણે આમ કરી નાખીએ એટલે ઠરી જાય અને ઉપર નાખી દઈએ દહીં. હવે જો આપણે સેવ તીખારી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે કોથમરી લાવીને નાખી દઈશું. અને હવે આપણે ઝાર બાજરીના રોટલા બનાવવાના છે, તો એ તૈયારી કરી નાખો. આવો આવો ના ભાઈ, લે ભાઈ સારું સારું હો. આવો આવો સીતારામ સીતારામ સીતારામ. બેહો બેહો.
હવે આપણે ભાઈ આ બોરડી ગામમાંથી હનાભાઈ મારું એટલે આપણે અહીંયા આવ્યા પછી ને એવો સંબંધ એ તમને વાત કરી દઉં થોડી કે ભાઈ હું પહેલાં આપણે રાધા ગાને લાવ્યા, હા પછી પાર્વતી લાવ્યા, એટલે પાર્વતી ગા લાવ્યા એટલે હનાભાઈ હારે હતા. અને ગા માતાનું કાંઈ પણ કામ હોય મૂંઝવણ હોય, કારણ કે મારે 20 વર્ષથી માલઢોર હતું નહીં અને હનુભાઈ પૂરા માલઢોરના અનુભવીને એનો ધંધો જ ઈ. એટલે આપણને પૂરો સપોર્ટ કર્યો. અને બીજા નંબરમાં કે ભાઈ આપણે પાર્વતી વિહાણી ત્યારે મેં હનાભાઈને બોલાવ્યા હતા, એ બધું કાર્ય હનાભાઈએ કરેલું. અને પછી આપણે પહેલી વખત એ જ્યારે ગા દોવાની હોય ખીરું કાઢવાનું હોય ત્યારે જે આમાં કારીગર જોવે ઓછા પોસા હાથે ખીરું દોવવું પડે એ બધું હનાભાઈએ કરેલું. કાંઈ પણ મારે કામ હોય ગા માતા વિશે કાંઈ જાણકારી લેવી તો હનાભાઈને હું તરત બોલાવું. અને ક્યારેક હું બહારગામ જાઉં કે ક્યારેક હોવ ન હોવ તો હનાભાઈને ફોન કરું તો આવીને દોય હોંચે લે. પણ એમ બાપભાઈ તમારી સેવા એટલી ગૌ ઉપર છે હા એટલે અમને આમ ભાવ એટલો છે કે નાના બાપભાઈ ગાઉની સેવા કરે એ બરોબર છે. હા એટલે અમને નાના વાંધો નથી આવો એવું એટલે આપણે સેવા કરાવી હારોહાર. એટલે મેં કીધું તમને રાગે પડી જાય હારોહાર. અને એ બાને ઘરનું દૂધ છે, છોકરાઓ ખાય. હા ના ના એ તો બહુ સારું. છોકરાઓ માટે બહુ સારું દૂધ ગાવું. હા અને આપણે સેવા ભાવથી જ લાવ્યા છે. હા અને સેવા કરવાના હેતુથી જ છે કે ભાઈ અને બાકી જે ગા માતા છે તો એ આપણે સેવા કરીએ એનું આપણને આપી જ રહે. એટલે હાવ આપણે સેવા ફેલ ન જાય. અને મનમાં એક ગમે એ વસ્તુ આપણે ગાયું રાખો કે ભાઈ કૂતરા રાખો કે ગમે એ રાખો તો એને લાવીને અહીંયા આપણે દખી કરવાનું ન હોય. આપણેથી થાય ત્યાં સુધી રાખવાના, ન રાખીએ તો હાલે પણ બાકી દખી ન કરાય. એમાં આપણું પહેલેથી એવો આત્મા પછી રહેવો. સેવા તમારી હારી ગાઓ હેઠળ પછી પોદળા બોદળા બધું આ સાફ સફાઈ તમે હારી રાખો પાછા. હા એ તો હવે આપણે વાંચ્યું કોઈ બે ટાઈમે એમ. હા એટલે ભાઈ હનાભાઈ અમારા અવારનવાર આવતા હોય પણ આજ મેળ આવી ગયો. હનાભાઈ આટો મારવા આવ્યા અને આ મારે તમારી હારે ઓળખાણ અપાવાઈ ગઈ. એટલે હનાભાઈ આપણને બહુ મદદ કરી છે. અને ભાઈ હનાભાઈનો ખૂબ ખૂબ આભાર. એક રાજકોટથી કોમેન્ટ હતી, એમાં એવું કીધું કે ભાઈ આપણે ડેજી જીમી જેટલા છૂટા હોય એટલું સારું. પણ વાત હાચી છે અને છૂટા જ રહેશે. આપણે 24 કલાકમાં 12 કલાક વાડીમાં આટા જ મારતા હોય, રાતના છૂટા હોય, પણ આપણે ગા માતાની દોવાના હોય ત્યારે ઘડીક બાંધતા હોય. બાકી 12 કલાક છૂટા અને આ વાડીમાં ફૂલ પગથાણ છે, બધે આટો મારે અને આનંદ કરે. ભાઈ એને જમાવટ જ કરાવી છે એવો ડેજી જીમી બેયને. બીજી કોમેન્ટ એક છે કચ્છ અંજારથી જ્યોતિબેન ઠક્કરની. બેનનું કહેવાનું એમ હતું કે ભાઈ મારે ભાઈ તુલસીમાં ઘરે ફૂંકાઈ જાય છે એટલે એના વિશે કાંઈક કહેજો. તો બેન એમાં તુલસીમાંનું એવું છે કે ભાઈ જો આપણે તુલસીમાં છે બતાવો. ઓલી બાજુ કુંડામાં છે એ બતાવો. અને અહીંયા જુઓ તુલસીમાં છે. પણ બેન આમાં એવું છે કે તુલસીમાં છોડ જો આપણે જમીનમાં હોય માટીમાં તો વરસદી આયુષ્યનું, બાકી વરસદી પહેલાં છોડ જો કુંડામાં હોય તો સુકાઈ જાય. કારણ કે 1 વર્ષનું જ એનું લિમિટ હોય કે ભાઈ 1 વર્ષ એ ટકે. અને બાકી કોક એવું ઓલું હોય તો ટકી જાય પણ એમાં એ રીતનું હોય તો એ પહેલાં જેવી કોયલ ન આવે અને છોડવો છે એવું આપણને લાગે. બાકી વર્ષ દીએ તુલસીમાં એ પૂરું થઈ જાય અને બદલવા જ પડે. અને તકમરિયા અને તુલસી આ એક પ્રજાતિ જેવું કહેવાય. તો એ વરસદીની જ એની આયુષ્ય હોય. આવું અમારે આ અનુભવ થયેલો એ મેં તમને વાત કરી. બાકી બીજું તો આપણને બહુ ખ્યાલ નથી. અને હવે આપણે આ જે રીંગણાનું બી કેમ કઢાય એ તમને બતાવી. આપણે ઝાર બાજરીના રોટલા બનાવી નાખી. અને આજ આપણે છે ને ઓલી તાવડીને ઘણો ટાઈમ થઈ ગયો સમય તો એને તડ પડી ગઈ છે. તો આજ આપણે નવી તાવડી મૂકી છે. જો અને આમાં આપણે ઝાર બાજરીનો લોટ મિક્સર લઈ લીધો છે.
આમાં આપણે ઝારનો લોટ છે ને એટલે બહુ મહળવો પડે, માખણ જેવો બનાવવો પડે, નકર આપણે ટીપતી વખતે ફાટી જાય કોરું. આ રીંગણી આપણે આ રીંગણીનું બી છે ને આ રીંગણા છે, પણ આ ટાઈપના રીંગણા થાય એનું બી રાખ્યું આપણે, એટલે આ જો બીના રીંગણા, એટલે આ પાક્યા એટલે ભાઈ થઈ ગયા ને જો ક્યારી જેવા. હવે આનું કેમ બી નીકળે એ આપણે બતાવવાનું છે. હવે રીંગણા છે જો આ, અને થઈ ગયા આવા જુઓ. એટલે આ બધા ઉતારી લઉં અને એમાંથી આપણે બી કાઢીને કઈ રીતનું થાય. અને બીજા નંબરમાં આ જે બીના રીંગણા રાખ્યા, એટલે આ રીંગણી રાખ્યા, આ ઓલપેટી કાપી નાખી, એટલે કાપી એટલે ઉપરથી એટલે કાપી નાખી. પછી એમાં જે નવી ફૂટ આવે એને એમાં રીંગણા આવે, અરોડાના રીંગણા કહેવાય. એ રીંગણાનો સ્વાદ આની કરતાં વધી જાય. એટલે ઓલપા જો રીંગણી કટિંગ થઈ ગયેલી છે, એટલે એમાં જે રીંગણા આવે એનો સ્વાદ ઓર હોય, અને જે આ ખેડૂ હોય ને ખાધેલું હોય ને ખ્યાલ આવે કે ભાઈ આ વાત સાચી છે. જો આ રીંગણું આપણે કાપી એટલે બી બતાવું તમને, બી કેમ કઢાય. જો આમાં બી છે બધા, જો આ લાઈનું જ છે. હવે આને આ રીતે આપણે આમ કરી નાખીએ ને એટલે બી બધા જુદા પડી જાય. હા, પછી પાણી આપણે ગળી લેવાનું એટલે બી ગળણીમાં આવી જાય બધા. અને ભાઈ આ રીંગણા એટલા છે, આ એક રીંગણું છે ને આ આટલા બી વાવ્યા હોય ને તો 5 વીઘામાં થઈ જાય. અને આ રીંગણી એટલા બીથી રીંગણી કરી હોય ને તો આ 100 વીઘામાં રીંગણી થાય એની. એટલે આ એકના અનેક, આ ભાઈ કુદરતની બક્ષિસ છે. આ એક રીંગણું પકવો 5 વીઘામાં, અને બાકી આ બધા રીંગણા છે 100 વીઘામાં આનું બી પૂરું પડી રહે. તો બી ઓટોમેટિક જુદું જ પડી જાય. આમ તમે જો હાથ ફેરવો એટલે આ બી પાકી જાય પછી જુદું પડે. તો બધું બી નીકળી ગયું ને આમાં, અને જો અહીંયા અંદર આવી ગયું. જુઓ આને છે ને આ રીતે કરીએ ને, અને બધું બી આમાં નીકળી જાય એટલે ગળી લેવાનું. ગળે ને પછી હુકાવા દેવાનું, હાવ ખકડી જાય એટલે ભાઈ પ્લાસ્ટિકની બોટલમાં ભરી લ્યો. અને પછી ચોમાસું આવે એટલે ક્યારામાં છાંટી દેવાનું, એટલે ઉગી જાય. પછી 1.5-2 મહિનાનું થાય એટલે એને ખેતરમાં રોપી દેવાનું. રોપો એટલે ભાઈ પછી 3-4 મહિનામાં રીંગણા શરૂ. લ્યો આ રીતનું હોય ભાઈ. આપણે રોટલા બનાવી નાખ્યા છે, જુઓ ચાર બાજરીના, એક સડી ગયો ને એક સડે છે. પણ આ ડેજીને જે મેં આટલું ભાખરી બનાવવાની છે તો એ લોટ બાંધું છું.
ભાઈ સરસ સેવ તીખારી બની ગઈ છે, રોટલા બની ગયા છે, ડેજી જીમી માટે ભાખરી બને છે. અને હવે આપણે જે રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે આનંદ થાય. હમણાં કા ભાઈ 2-3 વિડીયોમાં નામ નહોતા લેવાના, કારણ કે એવી ક્યારેક ઉતાવળ હોય એટલે નામ પછી બોલવામાં વાર લાગે એટલે ન લેતા હોય. અને બીજા નંબરમાં ભાઈ બધાની કોમેન્ટ અમે વાંચીએ છીએ. કોમેન્ટનો જવાબ વહેલા મોડો દેવાય તો ભાઈ ચલાવી લેવું, પણ વહેલો મોડો જવાબ મળશે. અને અમારે ભાઈ તમે જે કોમેન્ટ કરતા હો અને જે અમને સપોર્ટ કરો એના લીધે અમને અમારો ઉત્સાહ વધે. અને ભાઈ અમને એમ થાય કે ભાઈ અમારા વિડીયા ધ્યાનથી જોવે છે અને અમને સપોર્ટ કરે છે એવું લાગે. અને આપણે વિડીયો બનાવવાનો હેતુ આનંદ જ કરવાનો છે. અને જે કાંઈ નવું હોય એ આપણે ભાઈ બતાવવાનું, બાકી બીજું કોઈ વસ્તુ છે નહીં. આપણે પહેલેથી જ રીતનું છે. અને ભાઈ હવે પછીનો વિડીયો ખાસ કાંઈક નવું જાણવા અને નવું શીખવા અને નવી અને જૂની યાદોનો આવશે. એટલે ભાઈ જોજો, જમાવટ થાય. હવે પછીના વિડીયોમાં આનંદ આવવાનો છે. વિડીયોમાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા જોડાણા હોય ભાઈ સબસ્ક્રાઈબ કરજો, એટલે અમારો ઉત્સાહ વધે. અને હવે ભાઈ આપણે નામ લઈ લઈએ. હવે નામ છે હેમંતભાઈ ધરમપુરથી, સીતારામભાઈ. અને ભાઈ બીજું નામ છે અશ્વિનભાઈ બેંગ્લોરથી. સીતારામભાઈ મજામાં? અને બાકીના નામ કહે છે. અને હું નાખી દઉં આમાં કોથમરી, એટલે છે ને જલ્દી પછી બે હિદાભાઈ શિરામણ કરવા. અને આડું કામ કરતા હોય એટલે થોડીક ભૂખ તો લાગી જાય હો અત્યારમાં હાજી. બેનોના નામ છે પારુલબેન રેવલ ભાવનગરથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે શિલ્પાબેન કામાણી રાજકોટથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને શિરામણ થઈ ગયું છે. શિરામણમાં સેવ તીખારી બનાવી છે, ઝાર બાજરીના રોટલા છે, ઘી સોપડેલા અને દહીં છે. હાલો હોવ શિરામણ કરવા. તો ભાઈ હવે અમે કરી લઈ શિરામણ. અને છે શિરામણમાં જમાવટ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.